સુરત શહેરના હદ વિસ્તરણ બાદ વેલંજા સહિતના આજુબાજુના ગામોનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે। ત્યારે મોટા વરાછાના વોર્ડ નંબર 2 માં વેલંજા ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી। ત્યારે મતદાન મથક આગળ પાસના નેતા અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો આવ્યા હતા। ત્યારે બીટીપીના કાર્યકરો વચ્ચે થયેલી બબાલમાં પાસના કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર માર્યો હતો, જેને લઈ 5 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા। તો પાસના આગેવાનો સામે એટ્રોસિટી સહિત ધાડ અને માર મારવાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાયું છે। સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ થયા બાદ કામરેજ તાલુકાના વેલંજા ગામને પણ મહાનગરપાલિકામાં સમાવી લેતા વેલંજા ગામ મોટા વરાછાના વોર્ડ નંબર 2 માં આવતું છે। મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે, જેમાં ગામડાઓમાં પણ મતદાન થતા વેલંજા ગામે પ્રાથમિક શાળાના બૂથ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા કામરેજ પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। મતદાન પ્રક્રિયા દરમિયાન અલ્પેશ કથિરિયા પાસના કાર્યકર્તાઓ ટોળા સાથે વેલંજા ગ્રામ પ્રાથમિક શાળા મતદાન મથક ખાતે આવતી મારુતિ વાન 4વ્હીલરમાં કારમાં બેઠેલા બીટીપીના કાર્યકરો અલ્પેશ કથિરિયા અને પાસના કાર્યકર્તાઓનો મોબાઈલમાં વિડીયો ઉતારતા હતા, જેને જોઈ અલ્પેશ કથિરિયા અને કાર્યકરોએ મારુતિ વાન નજીક જઈ વિડીયો કેમ ઉતારો છો અને તમે કોણ છો તેમ કહેતા બોલાચાલી થઈ હતી। બાદમાં પાસના 10 થી વધુ કાર્યકરોએ બીટીપીના કાર્યકરોને માર મારતા બબાલ થઈ હતી। પાસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે મતદાન સમયે બૂથ નજીક થયેલી બબાલને લઈને જિલ્લા પોલીસ વડા ઉષા રાડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।